ઈડર તાલુકાના પંચાયતનું બજેટ સર્વાનુમતે કરવામાં આવ્યું મંજૂર। કેન્દ્રીય સરકાર દ્વારા વર્ષ 2026 અને 2027નું બજેટ રજૂ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષમાં ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા હતા। આ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ બાદ જિલ્લા પંચાયતમાં પણ એક વિવિધ વિકાસલક્ષી કામોને લઈને આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પંચાયતનું પણ આ જિલ્લામાં વિકાસના કામોને લઈને બનાવવામાં આવેલ નવું અંદાજપત્ર જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્ય સહિત જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આવી જ રીતે આજે ઈડર તાલુકા પંચાયતનું વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભા તાલુકા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ કાંતિભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભરત ચૌધરી સહિત તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હર્ષા વણકર, ઉપપ્રમુખ મૂળસિંહ ચૌહાણ સહિત વિરોધ પક્ષના નેતા એકતા પટેલ સહિત તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રજૂ કરવામાં આવેલ બજેટ જે વિકાસલક્ષી કામોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું છે અને આ બજેટ તમામને સંમતિ દાખવીને વધામણી સાથે મંજૂર કરવામાં પંચાયત સદસ્યોએ સાથ સહકાર આપ્યો હતો। આ તમામ સદસ્યોના આ સાથ સહકારથી છેલ્લું બજેટ રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યું છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।